તો જય માતાજી મિત્રો, હું છું સાહિલ માધુસા અને અમે અત્યારે જઈ રહ્યા છીએ રામા મંડળ રમવા. આ તમારે જવાનું છે ડાંગાવદર રામા મંડળ રમવા. માત્ર આપણે અત્યારે કોઈ આવ્યું નથી. અત્યારે અમે કૌશિકભાઈને અમે ઊભા છીએ. અત્યારે અમે અમારો બોલેરો પીડ્યો છે. અત્યારે અમે ચલાલા ગામમાં છીએ. ત્યારે જેમ બધા આવે એમ સભ્યો તમને મુલાકાત કરાવતો જાઉં. તમે બ્લોકમાં બનાવી દીધો. હા બે હાઈલા આવે છે અત્યારે. એ તમે ચાય જતા બે ચાય જતા પાણી પીવા જતા તો વાંધા ઊભા છીએ અમે અહીંયા પેટ્રોલ ડીઝલ ભરાવા ઊભી રાખી હતી ગાડી. વાંધા અંદર કલાકારો બેઠા છે. ઉભા રહેજો 2 મિનિટ બંધ કરજો. આપણે સામે જઈને મળજો. વાહ કવા તારે ઘોડી વાહ. બસ બસ એ ફાઇનલી મિત્રો તો અત્યારે અમે કૂદી ગયા છીએ યાર રમવાનું થઈને આ તો તમને ટેસ્ટ બતાવી દઉં. આ રીતનું કાંક અમારું ટેસ્ટ છે ગોઠવેલું. આ બધું લાઈવ વાળા એનું કામ કરી રહ્યા છે ને અમારા હિતેશભાઈ છે. આટા મારું ભાઈ અમારા કોથમડી ભાઈ આમ બેઠા એને ભાઈ અમારે કોથમરી છે અને કૌશિકભાઈ છે. બેની મુલાકાત કરાવું તમને. એવા માટે સાહિલભાઈ વિડીયો બહુ સારા બનાવે છે. એને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો. એને બહુ સારા વિડીયો બનાવે છે. હું મહુવા ગૌતમજી. કવા તમે કઈ કહેવા માંગો છો કઈ? હું એમ કહું છું કે અમારા સાહિલભાઈ બહુ સારા વિડીયો બનાવે. એને લાઈક આપો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજું કઈ નથી કહેવાનું. હાલો મિત્રો અમે જમી આવી. જમીન પછી તમને બ્લોકમાં મળું. અત્યારે હું તમારે રેડી થઈ ગયું છું. આ તમે જોઈ શકો છો આ કોથમરી છે અમારે. હા તો તૈયાર થઈ છે અંદર અહીંયા. અવાજ તો પણ નહીં આવે કેમ કે આ બાજુમાં છે અમારે ટેસ. આ કવો છે અમારે. કૌશિકભાઈ કેમ છે? મજા મજા ભાઈ. મંડળ કેમ છે આપણે કઈ ઘટે ને? મંડળ એમાં કાંઈ ઘટે ને જય નકલ રામા મંડળ હા સાજિયાવદર. હા બાકી આમ કેમ છે બહાર લોકેશન કેવું છે? હાલ લોકેશન એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. એમ ને કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કન્ટિન્યુ તો બ્લોગમાં બનાવીએ. હેલો મિત્રો, મારું તમારે મંડળ જોવું હોય તો અમારે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈએ. તમે મંડળ પણ જોઈ લેજો મારું. ને આ તો કવો છે તમને આ બીજી વાર દેખાડું છું બ્લોગમાં. તો શું કરશો? પાણી પીવું પાણી. તમે પણ બિસ્લેરી સિવાય તમે પીતા નતો પણ. અમે નો પીએ બિસ્લેરી વગર અમે રામા મંડળ રમીએ છીએ. હા મિત્રો આ તમે જોઈ શકો છો તૈયાર થઈ જાય. કબલા આવી દો. અમારે ઉદયભાઈ છે ઉદયવાળા. આમ તમે જોઈ શકો મિત્રો તૈયાર થઈ છે. કોથમરી કઈ કેવું જ બે શકતો. હાલો તમે મિત્રો બ્લોગમાં બનાવી. અમારે કોથમરી છે એ તો અમે આઈનમાં આવ્યો બ્લોકમાં. આ પાલો છે, આ ઉદયભાઈ છે ઉરલીવાળા, આ કૌશિકભાઈ છે, આ લાલો આવ્યો છે સગા ભગતના મંડળમાંથી. અમારે બાપુ છે હાજીયાવદરના ગૌશાળાના. આ બધા બેઠા છે ગઢવીની અંદર. તો આ કાંઈ કેવું છે?
કાંઈ કેવું નથી આવું શેર મંગળ વર્તાઈ ગયા આ પાણી કેમ પડે છે? પાણી આ વગર મોસમનો વરસાદ થયો એટલે હાઈદા શું છે તારે કેવું? હવે કઈ કેવાનું નથી ને કઈ? એ વગર મોસમનો વરસાદ થાય છે શિયાળામાં વરસાદ. હા હવે આપણે બ્લોગ ને ઘડીક જવા દઈએ આગળ. વિરામ દઈ ગયો હવે. તમે થોડીક વાર આ વિરામમાં જાઓ હું આપણે બે મને જમવાનું બનાવી નાખો પ્રભુ. અમને રામ અરે આ અવાજ શેનો આવી ગયો યાર? તમે પ્રભુ આપણી બે મને જમવાનું બનાવું છું ને પ્રભુ, એનો અવાજ આવશે પ્રભુ. અરે વીરા હું એમ નથી પૂછતો વીરા આજ તમે તો અત્યારે અમારે મંડળ થઈ ગયું છે પૂરું. દેખાડું જવાનું હંકેલે છે. હા અહીંયા સામાન ભરે છે. ભલા બ્લોગ ઉતરે છેલ્લે છેલ્લે કઈ બોલવું છે? હા કોઈને સમજાવે તો હું અંદર જતો. તો મિત્રો અહીં પણ કોઈ નથી. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.